એક સાચો વિચાર સમય આવે ત્યારે આખા સમાજની દિશા બદલી શકે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી એક વાત કહી રહ્યા છે કે વરસાદના દરેક ટીપાને બચાવો, પાણી બચાવો અને ભવિષ્ય બચાવો। આ માત્ર અપીલ નહોતી, આ એક વિચાર હતો। પછી આ વિચારને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે મંત્ર બનાવી દીધો। જળ સંચયને જનભાગીદારીનું અભિયાન બનાવ્યું અને હવે એ જ વિચાર ગુજરાતના બનાસકાંઠામાં એક નવી ઓળખ બનાવી રહ્યું છે। આપણે સ્વજનની યાદમાં શું કરી શકીએ? ગામને જમાડવું એ સરસ જ પરંપરા છે, પણ એક ભોજન અને પછી 5 મિનિટની ચર્ચા, વાત પૂરી થઈ જાય છે। પણ જ્યારે સ્વજનની યાદમાં સંકલ્પ લઈને ભવિષ્યની પેઢીઓ માટે પાણી બચાવીએ ત્યારે સ્વજન અમર થઈ જાય છે। બસ આ જ વિચાર આપ્યો ડીસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી પ્રવીણ માળીએ। વિચાર જળ સંચયથી સ્વજનને અમર બનાવી દેવાનો। બરાબર ને ઘણો જીવીને ગયા, ઘણો આનો જીવનમાં કાંટો પાડ્યો નહીં। રાજસ્થાન થી આવીને આપણે આગળ વસિયા પોણે શોધમાં વસિયા હે। હવે થારે આટલી વિનંતી છે કે બા ગયા હે તો ઘણો યાદમાં 5 બોર જૂના પડ્યા છે રિચાર્જ કરો। બરાબર ને 5 બોર વધારે જૂના બોર પડી આવે। બરાબર ને કાકા બાપારા ભાઈઓરા જન્ના આવે વરના જૂના બોર પડી આવે બે રિચાર્જ કરો। બરાબર ને કાયમ લગાતાર નામ યાદ રહી ગયા। બરાબર। આ વિડીયો એટલો સરસ હતો કે અમે પહોંચ્યા પ્રવીણ માળી પાસે એમને પૂછવા કે આમાં વાત શું કરી છે અને એનો હેતુ શું છે। હું બેન એક લાલાજી કરીને એક પરિવાર હતું રમોણ ગામનું, એમને પોતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી। એ પરિવારે નક્કી કર્યું કે મારે ગામને કંઈક આપવું છે અને એમને ગામ માટે એક સારો ગેટ બનાવ્યો અને એના પછી આખા ગામને જમણ આપ્યું, એટલે ઝાંપા જોદડી જેને કહીએ, બધાને જમાડ્યા, તમામ જ્ઞાતિના લોકોને। એ સમયે મારે જવાનું થયું ત્યારે મેં બધાને એક વિનંતી કરી હતી કે સ્વજન તો ભગવાને ઉપર મોકલ્યા છે, સ્વર્ગવાસ થયો છે, આપણે એની આત્માને શાંતિ માટે અત્યારે જે ભેગા થયા છીએ, પણ મને એમ લાગે છે કે એમની હજુ આત્માને શાંતિ કરવી તો આવનારી પેઢીને આપણે ચિંતા કરીએ ને સ્વજનની યાદની અંદર 10 બોર રિચાર્જ કરીએ। એટલે જૂના પડ્યા હોય કાકા બાપાના પરિવારના, તો એ જો વરસાદી પાણીથી અને જો રિચાર્જ કરીએ તો આપણી જે આવનારી પેઢી માઇગ્રેટ જે થઈ રહી છે, જેમ રાજસ્થાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છીએ, હવે અહીં પણ પાણી પૂરું કરી દઈશું તો આગળ કોણ આપણને સંઘર્ષે? તો એ વાત મેં ભાઈઓ વચ્ચે પણ કરી અને એ જ વાત મેં બહેનોને પણ કરી કે આ ભાઈઓ જો ના માને તો બહેનો એને વાતને ઉપાડે, એને યાદ કરાવે કે આપણે આ વરસાદી પાણી વાળવાનું છે, એટલે આપણે પણ માઇગ્રેટ ના થવું પડે। આ અપીલની વાસ્તવિકતાને સમજવા જમાવટની ગાડી પહોંચી ગઈ સીધી જ બટાકાની નગરી ડીસામાં, જ્યાં અમે મળ્યા માવજીભાઈ પટેલને કે જેઓ રામપુરા ગામના રહેવાસી છે અને ખેડૂત છે, જેમણે પોતાના સ્વજનને અમર બનાવવાનો નિર્ધાર કરીને કામ કર્યું છે। એક ખેડૂતની વાત પણ સાંભળીએ। મારું નામ માવજીભાઈ લખાજી પટેલ, રામપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારા પિતાજીનું અવસાન તારીખ 20/5/2026નું, એટલે એમની પાછળ અમે એવો સંકલ્પ લીધો કે 5 બોર રિચાર્જ કરવા, અને પ્રવીણભાઈ સાહેબ અમારા મંત્રી ધારાસભ્ય ડીસાના એ અમારા ત્યાં બેસણામાં આવ્યા અને એમને અમને એવું સજેશન આપ્યું કે 5 બોર રિચાર્જ કરવા, અને અમને પણ સરસ લાગ્યું કે આ પાણી બચત કરીએ તો પાછળની પેઢી માટે સરસ એવું આપણે એમને વળતર આપી શકીએ। બોર રિચાર્જ અમારે શું છે કે અહીંયા બનાસકાંઠાની અંદર પાણીના તળ બહુ ઊંડા જતા રહ્યા છે। પાણી અમારા બોર હાલ 1200 થી 1300 ફૂટના છે, એટલે પાણી બહુ ઊંડું જતું રહ્યું છે। એની અમને એમ લાગ્યું કે હવે આ પાણી બચશે નહીં, એટલે અમારે બોર રિચાર્જ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। બીજા ખેડૂતોને અમે એવું કહીએ છીએ કે પાણીની બહુ સમસ્યા છે આપણે અહીંયા બનાસકાંઠાની અંદર, તો આપણે બોર રિચાર્જ કરીએ અને પાણી સેવિંગ કરીએ તો આપણને બેનિફિટ મળી રહે અને આપણી ખેતી અને આપણું પશુપાલન બધું જળવાઈ રહે। અને આ જે 5 બોર કરવાના છે એ અમે મારા પિતાજીના યાદમાં સ્વ ખર્ચે 5 બોર રિચાર્જ કરવાના છે।
હવે જાણીએ કે બોર રિચાર્જની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય છે, વરસાદનું પાણી જમીનની અંદર કેવી રીતે પહોંચે છે, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એક સામાન્ય માણસનો નાનો પ્રયાસ આખા વિસ્તારનું ભવિષ્ય બદલી શકે છે, જેમ આ 5 ભાઈઓએ આ કાર્ય કર્યું. આ મારો જૂનો બોર બંધ પડ્યો હતો, એ અમે રિચાર્જ કરવા માટે અહીંયાથી અમે આ જે અમારા મકાનનું જે બધું અગાસીનું ને જે પાણી આવે છે, અમે આ પાઇપલાઇન નાખી અને અહીંયા અમે એક ચેમ્બર બનાવ્યું છે. એ ચેમ્બરમાં હવે અમારે કપચી ભરવાની છે. કપચી ભરી અને વ્યવસ્થિત ચેમ્બરને પાણી ચોખ્ખું થઈ અને આ પાઇપલાઇનમાં બોરની અંદર રિચાર્જ થાય. અને બીજું અમારે જે અમારો બોર છે એ હાઇટમાં છે, જમીનના લેવલથી ઉપર છે. એટલે અમારી બીજી જમીન છે એ નીચી છે. અહીંયાથી અમે એક ચેમ્બર બનાવી અને ત્યાંથી પાઇપલાઇન લઈ અને બાકીનું પાણી અમે ફરીથી બોરમાં રિચાર્જ કરવાનો અમારો સંકલ્પ છે. અમારે આ બોર ચાલુ હાલતમાં બંધ થયો અને પછી અમે નવો બોર બનાવ્યો. એ ટાઈમે અમારો બોર આ પૂરો થયેલો હતો. પછી 4 મહિના પછી આ બોરમાં પાણી રિચાર્જ થવાનું કુદરતી ચાલુ થયું. એટલે અમને એવો વિચાર આવ્યો કે આપણે પણ કંઈક કરીએ પાણી રિચાર્જનું. અને મારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો એ ટાઈમે પ્રવીણભાઈ સાહેબ આવ્યા અને અમને વળી યાદ કરાવ્યું કે તમે તમારા પિતાશ્રી પાછળ બીજું કંઈક યાદગીરી રૂપે શું કરશો. પછી અમે આ બોર રિચાર્જ કરવાનો સંકલ્પ લીધો અને આ કામ ચાલુ કર્યું છે. માણસો જો આવું સપનું વિચારે અને રિચાર્જનું કામ કરે તો આવનારા સમયમાં ખૂબ સારું એવું પરિણામ મળી શકે એવું મારું માનવું છે. પ્રધાનમંત્રીએ આપેલો એક વિચાર કેવી રીતે બનાસકાંઠાનું ભાગ્ય બદલી શકે છે એ આપણી આંખોની સામે છે. આ પ્રકારની નવી પહેલને રાજકીય દ્રષ્ટિએ જોવાની જગ્યાએ જો દેશના ભવિષ્યનો વિચાર કરીને જોવાશે તો જ આપણે આવનારી પેઢીઓ માટે પાણી બચાવીને જઈ શકીશું. જમાવટ માટે મયુર પરમાર સાથે દીપ રાવલનો રિપોર્ટ, ડીસા, બનાસકાંઠા.